અમે આવ્યા છીએ ગુજરાતી ટીવીમાંથી રાજ્ય કક્ષાના રાસ ગરબા સ્પર્ધામાં આજે ચોથો દિવસ છે, તો ચાલો આપણે એક ટીમને મુલાકાત લઈએ. તો સર, તમારું નામ અને તમારો ઇન્ટ્રોડક્શન આપો. મારું નામ જોશી જપન દીપકભાઈ અને હું રહેવાસી છું કપડવંજ ખેડા ડિસ્ટ્રિક્ટ, પણ જે હું નોકરી કરું છું તો એ છે ધનસુરા ગામ અને અરવલ્લી જિલ્લામાં આવેલું છે અને એ મોડાસા અને બાયડની વચ્ચે આવેલું ગામ છે. તો અમારી જે ટીમ છે અને 11મા ધોરણના બાળાઓ છે, જે આજે અહીંયા હેમુ ગઢવી જે હોલ રાજકોટ ખાતે અર્વાચીન ગરબામાં ભાગ લેવા માટે રાજ્ય કક્ષાએ સિલેક્શન થઈ છે. સરસ. આની પહેલા તમે ક્યાં ક્યાં સ્ટેજ પરફોર્મ કર્યું છે, તો તમે રાજ્ય કક્ષા સુધી પહોંચ્યા છો? એની પહેલા આ જે બાળાઓ છે અમારી એ તાલુકા કક્ષાએ અમારી શાળાની બાજુમાં જે JS મહેતા હાઈસ્કૂલ છે એના કેમ્પસમાં સ્ટેજ ઉપર એમને પરફોર્મન્સ કર્યું હતું. એમાં એ લોકો પ્રથમ નંબર મેળવી અને જિલ્લા કક્ષાએ પણ એ જ શાળામાં જે પરફોર્મન્સ હતું અને એમાં બી પ્રથમ નંબર મેળવી અને આજ રોજ આજે અહીંયા સિલેક્શન થયા છે 28 તારીખે. સરસ. તમને અહીંની વ્યવસ્થા કેવી લાગી છે? અહીંની વ્યવસ્થામાં વાત કરીએ તો અમે ગઈકાલે જે સવારે GSRTC માંથી આવ્યા હતા અને ત્યારબાદ અહીંયા સાંજે અમે આવ્યા ત્યારે અહીંયા સરસ મજાનું જે ભોજન બાળકો માટે ભોજનની વ્યવસ્થા હતી. ત્યારબાદ અહીંથી જ અમને ટ્રાન્સપોર્ટેશન દ્વારા જે હોસ્ટેલ છે સ્પોર્ટ હોસ્ટેલ, ત્યાં આગળ અમને ઉતારો કરાયો. ત્યાં આગળ બાળાઓ માટે, છોકરીઓ માટે અને જે જેન્ટ્સ માટે અલગ વ્યવસ્થા છે, અલગ રૂમ હતી અને એકદમ ત્યાં આગળ નિશ્ચિંત થઈ તમે રહી શકો. ત્યારબાદ સવારે આજ રોજ અમને ત્યાંથી પિકઅપ કરવા માટે ગાડી આવી હતી અને ત્યાં પણ બાળકો માટે સવારે ચા નાસ્તાની સુવિધા હતી અને અહીંયા આવ્યા બાદ પણ સવારે ભોજન પાસ આપવામાં આવ્યા હતા અને અત્યારે એમનું પરફોર્મન્સ બાદ સાંજે પણ ભોજન વ્યવસ્થા કરી, ભોજન પૂર્ણ કરી અમે સાંજે રવાના થઈશું. તમારી ટીમ અને તમારા તરફથી તમે ગુજરાતી ટીવીના દર્શકોને શું મેસેજ આપશો? ગુજરાતી ટીવીના દર્શકોને તો એક જ છે કે જે અમારી બાળાઓ છે, જે સાવ એવા પછાત ઘણા એવા જે ગ્રામ્ય કક્ષાએથી આવે છે, તો અત્યારે એ જોઈને એમને ખૂબ જ ઉત્સાહ છે. અમને પણ પોતે છે કે અમે ટૂંક સમયની અંદર અમે જે અમારા ટીચર્સ મિત્રો આવ્યા છીએ અને 2-3 મહિનાની અંદર પણ અમને આટલા રાજ્ય કક્ષાએ બાળકો દ્વારા લઈને જે મોકો મળે છે એ ખૂબ જ સારો છે અને દર્શકોને પણ કે આવી રીતે જે આપણા ગુજરાત રાજ્યની જે જુદી જુદી હાઈસ્કૂલ છે, સરકારી છે અને બિન સરકારી છે, તો એમાં પણ આ રીતે જો તૈયાર થાય તો આપણે આપણું નામ દેશ કક્ષાએ પણ સંસ્કૃતિ આગળ લઈ જઈ શકીએ છીએ. અને પ્રાચીન અર્વાચીન ગરબા દ્વારા પણ બીજા પરફોર્મન્સ દ્વારા પણ જે અત્યારની યુવા પેઢી જે બીજા બધા પશ્ચિમી સંસ્કૃતિ તરફ જે વળે છે એ સીધી આપણી સંસ્કૃતિ તરફ એ લોકો આગળ વધતા જાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મેડમ. तो नहीं